કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ. આજના આ વિડીયોમાં આ પ્રકરણનો સંપૂર્ણ સાર આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. જુદા જુદા પ્રદેશોમાં આહાર. ભારતના દરેક રાજ્યમાં ખોરાક અલગ હોય છે. આહાર સ્થાનિક પાક, હવામાન, સંસ્કૃતિ અને પરંપરા પર આધારિત હોય છે. જેમ કે પંજાબના સ્થાનિક પાકમાં મકાઈ, ઘઉં, ચણા અને કઠોળનો સમાવેશ થાય છે. જેમાં પરંપરાગત ખાદ્ય પદાર્થો મકાઈનો રોટલો, સરસવની ભાજીનું શાક, છોલે ભટુરે, પરોઠા, હલવો, ખીર તથા લસ્સીનો સમાવેશ થાય છે. પીણામાં લસ્સી, છાશ, દૂધ, ચા વગેરે. એવી જ રીતે કર્ણાટકમાં સ્થાનિક પાક ચોખા, રાગી, અડદ અને નાળિયેર. પરંપરાગત ખાદ્ય પદાર્થોમાં ઇડલી, ઢોસા, સાંભાર, નાળિયેરની ચટણી, રાગીના વડા, પાલિયા એટલે કે એક પ્રકારનો સલાડ, રસમ અને ભાત. પીણામાં છાશ, કોફી અને ચા. હવે મણિપુર. સ્થાનિક પાકમાં ચોખા, વાંસ અને સોયાબીન. પરંપરાગત ખાદ્ય પદાર્થોમાં ભાત, ઇરોમ્બા એટલે કે ચટણી, ઉત્તી એટલે કે પીળા વટાણા અને લીલી ડુંગળીની કઢી, સિંગજુ, કાગસોઈ એટલે કે એક પ્રકારનો વેજીટેબલ સૂપ અને અમુક પીણા જેમ કે બ્લેક ટી. હા મિત્રો, અને આ સિવાય બીજા રાજ્યોના મુખ્ય પાક, ખાદ્ય પદાર્થ અને પીણા તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. હવે જોઈએ સમયની સાથે રસોઈની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ ગઈ છે. રસોઈની રીતો કે જેને રાંધણ કળાની પદ્ધતિઓ એટલે કે રાંધણ પ્રથા પણ કહેવામાં આવે છે, તે સમયની સાથે બદલાઈ ગઈ છે. પરંપરાગત અને આધુનિક રાંધણ પ્રથાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળે છે. અગાઉ મોટા ભાગની રસોઈ ચૂલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી. આજના સમયમાં આપણામાંના મોટા ભાગના લોકો આધુનિક ગેસ, સગડીનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે. અગાઉ મોટા ભાગનું પીસવાનું કામ ખલદસ્તાનો ઉપયોગ કરીને કરવામાં આવતું હતું. આજના સમયમાં પીસવાની સરળતા માટે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીએ છીએ. રાંધવા અને પીસવાની આ સિવાયની અન્ય રીતો કઈ હતી તે શોધો અને શા માટે આ રાંધણ પ્રથાઓ સમયની સાથે બદલાઈ છે. આ બદલાવ કદાચ તકનીકી વિકાસ, સુધારેલ પરિવહન અને વધુ સારા સંદેશ વ્યવહાર જેવા વિવિધ કારણોના લીધે આવ્યો હશે. તમારી રાય જણાવજો. હવે આપણે સમજીએ આહારના મુખ્ય ઘટકો. કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી, રેસા અથવા ફાઇબર આ આહારના મુખ્ય ઘટકો છે. તેમાંથી પ્રથમ ઘટક એટલે કે કાર્બોહાઈડ્રેટ વિશે આપણે જાણીએ. શું તમે ક્યારેય ભોજન લેવાનું ચૂકી ગયા છો? જ્યારે તમે ભોજન લેવાનું ચૂકી જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? જ્યારે આપણે અમુક સમય સુધી ભોજન લેતા નથી ત્યારે આપણને થાક, અશક્તિ જેવો અનુભવ થાય છે. તમારા મતે મેરેથોન રેસ દરમિયાન અને રેસ પછી દોડવીર ગ્લુકોઝનું જ પાણી કેમ પીતા હશે? ગ્લુકોઝ એ ત્વરિત ઉર્જા પૂરી પાડનાર છે. ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતનું ઉદાહરણ છે. કાર્બોહાઈડ્રેટ્સ આપણા આહારમાં ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતોમાંના એક છે. માટે ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાકા અને શક્કરિયા જેવા શાકભાજી, કેળા, અનાનસ અને કેરી જેવા ફળ એ કાર્બોહાઈડ્રેટ્સના કેટલાક સ્ત્રોત છે. ચાલો હવે જાણીએ ચરબી એટલે કે ફેટ્સ વિશે. શું તમને લાડુ ભાવે છે? જો હા, તો તમારા મમ્મીને આ લાડુ બનાવવાની સામગ્રી જરૂર પૂછજો. ઘી અને વિવિધ પ્રકારના તેલને અન્ય પ્રકારના આહાર ઘટક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે,
જેને ચરબી એટલે કે ફેટ્સ કહેવામાં આવે છે. આ લાડુમાં જે ઘીનો ઉપયોગ થાય છે એ ચરબીનો મુખ્ય સ્ત્રોત છે. ચરબીના સ્ત્રોત વનસ્પતિ અથવા પ્રાણીજન્ય હોઈ શકે છે, જેમ કે મગફળી, અખરોટ, નાળિયેર અને બદામ જેવા સૂકા મેવા તથા કોળાના બીજ, સૂર્યમુખીના બીજ ચરબીના કેટલાક સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. માટે કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે ઉર્જા પૂરી પાડે છે. તેથી તેમને ઉર્જાવર્ધક ખોરાક કહેવામાં આવે છે. ધ્રુવીય રીંછ પોતાની ચામડી નીચે ઘણી ચરબી એકઠી કરે છે. આ ચરબી ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે. તે તેમને મહિનાઓ સુધી શીત નિદ્રા એટલે કે હાઇબરનેશન દરમિયાન ખાધા વિના ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. હવે જાણીએ પ્રોટીન વિશે. પ્રોટીન પણ આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ઘટક છે. દૂધની બનાવટો અને કઠોળ એ પ્રોટીનના ખૂબ જ સારા સ્ત્રોત છે. રમતવીરોને તેમના સ્નાયુઓ મજબૂત કરવા માટે વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. લોકો વનસ્પતિ તેમજ પ્રાણીઓમાંથી પ્રોટીન મેળવે છે. જો વનસ્પતિજન્ય પ્રોટીનના ઉદાહરણ જોઈએ તો દાળ, કઠોળ, વટાણા અને સૂકા મેવા. પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોતોમાં દૂધ, પનીર, ઈંડા, માછલી અને માંસનો સમાવેશ થાય છે. પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે. તેથી તેમને શરીરવર્ધક ખોરાક એટલે કે બોડી બિલ્ડિંગ ફૂડ કહેવામાં આવે છે. આ સિવાય તમે મશરૂમને તો જોયા જ હશે. તેઓ મોટા ભાગે અંધારા અને ભેજવાળા વિસ્તારોમાં ઉગે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તો જોવા જ મળે છે. આ ખાદ્ય મશરૂમ પણ પ્રોટીનના સારા સ્ત્રોત છે. જોહો, બધા જ મશરૂમ ખાઈ શકાય એવા નથી હોતા, પરંતુ અમુક ખાદ્ય મશરૂમ કે જેને ખાઈ શકાય એ પ્રોટીનના સારા સ્ત્રોત હોય છે. હવે જાણીએ વિટામિન્સ વિશે. પહેલાના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન ખલાસીઓને ઘણીવાર દાંતના પેઢામાંથી રક્તસ્રાવ થવો, પેઢામાં સોજો આવવો જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પછી એક જેમ્સ નામના વૈજ્ઞાનિકે નિરીક્ષણ કર્યું કે લીંબુ અને નારંગીનું સેવન કરનારા ખલાસીઓને આ લક્ષણોમાંથી રાહત મળી. માટે આ રોગને પછીથી સ્કર્વી નામે ઓળખવામાં આવે છે. સ્કર્વી એટલે પેઢામાંથી લોહી આવવું અને પેઢામાં સોજો થવો. આ સ્કર્વીના લક્ષણો છે. અને આ રોગથી બચવા માટે વિટામિન સી ધરાવતા ફળનું સેવન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે લીંબુ અને નારંગી. આ સિવાય પણ ઘણા ખાટા ફળો તમે ખાઈ શકો છો. હવે જોઈએ ખનિજ ક્ષારો એટલે કે મિનરલ્સ. તેનું એક ઉદાહરણ છે આયોડીન, જેનું કાર્ય છે થાઇરોઇડ ગ્રંથિ માટે જરૂરી. આયોડીનની ઉણપથી થતો રોગ એટલે કે આપણા શરીરમાં આયોડીનની કમી હોય તો તેનાથી ગોઈટર થવાની સંભાવના રહે છે. હવે ગોઈટર એટલે શું? ગળાનો આગળનો ભાગ ફૂલી જવો. જો આ લક્ષણ દેખાય તો સમજવું કે જે તે વ્યક્તિને ગોઈટર હશે. અને ગોઈટરથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? આયોડીન યુક્ત મીઠું આપણે આહારમાં લેવું જોઈએ. હવે અમુક એક્ઝામ પોઈન્ટ્સ કે જે તમે યાદ રાખી શકો છો. કાર્બોહાઈડ્રેટ અને ચરબી એ ઉર્જાવર્ધક ખોરાક છે, જ્યારે પ્રોટીન એ શરીરવર્ધક ખોરાક છે. વિટામિન સીની ઉણપથી થતો રોગ એ સ્કર્વી, આયોડીનની ઉણપથી થતો રોગ ગોઈટર. બાળકોના વિકાસ માટે પ્રોટીનયુક્ત આહાર ખૂબ જ જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીએ આહારના વિવિધ ઘટકો જેવા કે વિટામિન અને ખનિજ તત્વો, તેના કાર્ય, કેટલાક સ્ત્રોત, ઉણપથી થતા રોગ અને લક્ષણો. વિટામિન એ નું કાર્ય છે આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવાનું. વિટામિન એ કેમાંથી મેળવી શકાય? કેટલાક સ્ત્રોતો જેવા કે પપૈયું, ગાજર, કેરી અને દૂધ. ઉણપથી થતા રોગ, દ્રષ્ટિ ગુમાવવી.
જેના લક્ષણો છે નબળી દ્રષ્ટિ, અંધારામાં દ્રષ્ટિવિહીનતા, રતાંધણાપણું અને ક્યારેક તો સંપૂર્ણ અંધત્વ. વિટામિન B1 નું કાર્ય છે હૃદયને સ્વસ્થ રાખવાનું અને વિવિધ કાર્યો કરવા માટે શરીરને મદદરૂપ થવાનું. કેટલાક સ્ત્રોત કઠોળ, સૂકા મેવા, આખા ધાન્ય, તેલીબિયાં અને દૂધની બનાવટો. વિટામિન B1 ની કમીના કારણે થતો રોગ છે બેરી-બેરી, કે જેના લક્ષણો પગ અને હાથમાં સોજા આવવા, ઝણઝણાટી થવી કે બળતરા થવી અને શ્વાસ લેવામાં તકલીફ થવી. હવે જોઈએ વિટામિન C. તેનું કાર્ય છે શરીરને રોગો સામે લડવામાં મદદ કરવી. વિટામિન C ના સ્ત્રોતો એટલે ખાટા ફળો, આમળા, જામફળ અથવા લીલા મરચાં, નારંગી અને લીંબુ. ત્રુટિજન્ય રોગ એટલે કે વિટામિન C ની ઉણપથી થતો રોગ એટલે કે સ્કર્વી, જે આપણે આગળ જોઈ ગયા. તેના લક્ષણો છે પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગવો. વિટામિન D. વિટામિન D નું કાર્ય છે હાડકાં અને દાંત માટે કેલ્શિયમ શોષવામાં શરીરને મદદ કરવી. વિટામિન D ના સ્ત્રોત સીધો સૂર્યપ્રકાશ, દૂધ, માખણ, માછલી અને ઈંડા. ઉણપથી થતો રોગ રિકેટ્સ એટલે કે સુક્તાન. લક્ષણો નરમ અને વળેલા હાડકાં. કેલ્શિયમ. કેલ્શિયમનું કાર્ય છે હાડકાં અને દાંતને સ્વસ્થ રાખવા. કેલ્શિયમ મેળવવા માટે કેટલાક સ્ત્રોત દૂધ, સોયા દૂધ, દહીં, ચીઝ અને પનીર. કેલ્શિયમની ઉણપથી થતો રોગ છે હાડકાં અને દાંતનો સડો. લક્ષણો નબળા હાડકાં અને દાંતમાં સડો. હવે જોઈએ આયોડીન. આયોડીનનું કાર્ય છે શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરવી. કેટલાક સ્ત્રોતો જેવા કે દરિયાઈ શેવાળ, શિંગોડા અને આયોડીનયુક્ત મીઠું. ઉણપથી થતો રોગ છે ગોઈટર. લક્ષણ ગળાના અગ્રભાગમાં સોજો. હવે જોઈએ આયરન એટલે કે લોહ તત્વ. લોહીનો મહત્વનો ઘટક એ લોહત્વ છે. કેટલાક સ્ત્રોતો જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ અને દાડમ. ઉણપથી થતો રોગ એનિમિયા એટલે કે પાંડુ રોગ. તેના લક્ષણો નબળાઈ આવવી અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થવી. વિટામિન અને ખનિજ તત્વોને રક્ષણાત્મક પોષક તત્વો એટલે કે પ્રોટેક્ટિવ ન્યુટ્રિયન્ટ્સ પણ કહેવામાં આવે છે. આ પોષક તત્વો આપણા શરીરને રોગોથી બચાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે. તમારા માતા પિતાએ તમને દૂધ, લીલા શાકભાજી, ફળો અને આખા ધાન્ય નિયમિતપણે ખાવાની સલાહ તો જરૂર આપી હશે. હવે જોઈએ રક્ષણાત્મક પોષક તત્વો કોને કહેવાય છે. આહારના જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે, શરીરના સમારકામમાં મદદ કરે છે તથા રોગોથી રક્ષણ આપે છે, તેમજ વિવિધ શારીરિક કાર્યોને જાળવી રાખે તેમને પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ કહેવામાં આવે છે. આપણા આહારમાં મુખ્ય પોષક તત્વોમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. અહીં તમને વિટામિનના કેટલાક સ્ત્રોત પણ આપેલા છે જે આપણે અગાઉ જોઈ ગયા. કાચા અને રાંધેલા શાકભાજીમાં શું તફાવત જોવા મળશે? શું તમે ક્યારેય નોંધ્યું છે ખરા કે શાકભાજીને જ્યારે રાંધવામાં આવે ત્યારે તે પોતાનો મૂળ રંગ ગુમાવી દે છે અથવા તો પોચા બની જાય છે? વિટામિન C અને અન્ય કેટલાક પોષક તત્વો વધુ ગરમીને કારણે રસોઈ દરમિયાન નષ્ટ થઈ જાય છે. શું આપણા આહારમાં ફળો અને કાચા એટલે કે રાંધ્યા વગરના શાકભાજીનો સમાવેશ કરવો એ ડહાપણ ભર્યું નથી? શાકભાજી અને ફળોને ધોવાથી, કાપવાથી કે છાલ કાઢવાથી તેમના કેટલાક વિટામિન નષ્ટ થઈ શકે છે. તેમ છતાં ફળો અને શાકભાજીને વાપરતા પહેલા
સારી રીતે ધોવા જોઈએ. બરાબર. અમુક વિદ્યાર્થી મિત્રોને તો સફરજનની છાલ પણ ન ભાવતી હોય, પરંતુ વિટામિન્સ તો એમાં જ રહેલું છે. માટે હવે તમારા મમ્મી સામે જીદ કરતા નહીં. હવે જોઈએ વૃક્ષાંશ એટલે કે રફેજ અથવા તો ફાઈબર. આવશ્યક પોષક તત્વો ઉપરાંત આપણા શરીરને પાચક રેશા અને પાણીની જરૂર હોય છે. પાચક રેશા એટલે કે વૃક્ષાંશ તરીકે પણ ઓળખીએ છીએ, જે શરીરને કોઈ પોષક તત્વો તો પૂરા પાડતા નથી, છતાં તે આપણા ખોરાકનો આવશ્યક ઘટક છે. તેઓ આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે અને મળત્યાગ સરળ બનાવે છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ મુખ્યત્વે વનસ્પતિજન્ય પેદાશ દ્વારા પૂરા પાડવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, આખા ધાન્ય, કઠોળ અને સૂકા મેવા એ વૃક્ષાંશના સારા એવા સ્ત્રોત છે. માટે એનું સેવન કરવું જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉગતી વનસ્પતિ આધારિત ખોરાક ખાવો જોઈએ, કારણ કે તે શરીરના સ્વાસ્થ્ય માટે તેમજ આપણા પર્યાવરણ અને આપણા ગ્રહ માટે પણ સારું છે. પાણી પણ આપણા આહારનો આવશ્યક ભાગ છે. તે શરીરને ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. તે પરસેવા દ્વારા શરીરમાંથી કચરો દૂર કરે છે. માટે આપણે પોતાને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું જોઈએ. હવે એક વૈજ્ઞાનિક વિશે જાણી લઈએ, જેમનું નામ છે કોલુથુર ગોપાલન, કે જેમણે 500 થી વધુ ભારતીય ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ કર્યું છે અને ભારતમાં પોષણ સંશોધનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યાહન ભોજન એટલે કે મિડ ડે મીલ હાલ જે PM પોષણ તરીકે ઓળખાય છે. આમાં કોલુથુર ગોપાલનનું મહત્વપૂર્ણ યોગદાન હતું. બાળકોના પોષણ અને સ્વાસ્થ્યના સુધારા કરવામાં એમણે મહત્વની ભૂમિકા ભજવેલી છે. હવે આહારના વિવિધ ઘટકોની ચકાસણી કેવી રીતે કરી શકાય તે જોઈએ. સૌપ્રથમ સ્ટાર્ચનું પરીક્ષણ, ટેસ્ટ ફોર સ્ટાર્ચ. તેના માટે જરૂરી રસાયણ આયોડીનનું દ્રાવણ. રીત: કોઈ પણ ખાદ્ય પદાર્થ પર 2-3 ટીપા આયોડીનના નાખો. જેમ કે તમે બટાકા ઉપર આનો પ્રયોગ કરી શકો છો. ત્યારબાદ અવલોકન: ભૂરો કાળો અથવા તો વાદળી કાળો રંગ થાય તો સમજવાનું કે બટાકામાં સ્ટાર્ચ હાજર છે, એટલે તારણ સ્ટાર્ચ હાજર છે. બટાકા સિવાય અન્ય સ્ટાર્ચથી ભરપૂર સામગ્રીથી તમે આ ટેસ્ટ કરી શકો છો. હવે જોઈએ ચરબીનું પરીક્ષણ, ટેસ્ટ ફોર ફેટ્સ. રીત: ખાદ્ય પદાર્થને કાગળમાં દબાવો. અવલોકન: કાગળ પર તેલી ડાઘ જોવા મળશે. ઉદાહરણ તરીકે મગફળી તમે લઈ શકો અને કાગળમાં તેને દબાવીને જોજો. તેલી ડાઘ અવશ્ય દેખાશે. માટે તારણ ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે. હવે જોઈએ પ્રોટીનનું પરીક્ષણ, ટેસ્ટ ફોર પ્રોટીન. ઉપયોગી રસાયણ કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. રીત: ખાદ્ય પદાર્થની પેસ્ટમાં પાણી અને પછી કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા ઉમેરો. પ્રોટીનના પરીક્ષણ માટે તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અવલોકન: જાંબલી રંગ દેખાય તો સમજવાનું કે જે તે પદાર્થમાં પ્રોટીન હાજર છે. માટે આપણું તારણ થશે કે પ્રોટીન હાજર છે જો આપણને જાંબલી રંગ દેખાય તો. અહીં આ 3 સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનના ટેસ્ટનું સંપૂર્ણ સાર તમે આ ટેબલમાં જોઈ શકો છો, જે તમારા રિવિઝન માટે ઉપયોગી થશે. અને મુખ્ય મુદ્દાઓ પણ અહીં આપેલા છે કે ભૂરો કાળો રંગ થાય તો સમજવાનું કે સ્ટાર્ચ હાજર છે, તેલી ડાઘ હોય તો ચરબી હાજર છે અને જાંબલી રંગ થાય તો પ્રોટીન હાજર છે. એક જ ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક તત્વો પણ હોઈ શકે છે, જેમ કે મગફળીમાં પ્રોટીન અને ચરબી
બંને હોય છે. ચાલો હવે એક તુલના કરીએ. બટાકાની વેફર અને શેકેલા ચણા. બટાકાની વેફરમાં ચરબી અને કેલેરી વધુ હોય છે. બટાકાની વેફર એ એક જંક ફૂડ છે, જ્યારે શેકેલા ચણા પ્રોટીન અને પાચક રેસાથી ભરપૂર હોય છે. શેકેલા ચણા એ પૌષ્ટિક ખોરાક છે, માટે અહીં શેકેલા ચણા જીતે છે. શેકેલા ચણા વધુ સારો આહાર છે, કારણ કે તેમાં પ્રોટીન અને પાચક રેસા વધુ અને ચરબી ઓછી હોય છે. જંક ફૂડ એટલે શું? વધુ ચરબી, ખાંડ અને કેલેરી ધરાવતો ખોરાક એટલે કે જંક ફૂડ. પ્રોટીન, વિટામિન, ખનિજો અને પાચક રેસા જેમાં ઓછા હોય. વધુ પડતું સેવન કરવાથી મેદસ્વીતા એટલે કે ઓબેસિટી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. માટે જંક ફૂડ ઓછું ખાવું અથવા તો શક્ય હોય તો જંક ફૂડ ખાવાનું ટાળવું, જેમ કે બટાકાની વેફર, કેન્ડી, કાર્બોનેટેડ પીણા વગેરે વગેરે. હવે જાણીએ ફોર્ટિફિકેશન એટલે શું. કોઈ પણ ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર તમે જોજો કે પોષક તત્વો વિશે માહિતી આપેલી હશે, અને આ માહિતી આપણા માટે આવશ્યક છે. માહિતીમાં દરેક પોષક તત્વોની માત્રા તમને એક ટેબલમાં આપેલી હશે. ક્યારેક પેકિંગની પ્રક્રિયા દરમિયાન ખોરાકની પોષણ ગુણવત્તા સુધારવા એટલે કે તેની પૌષ્ટિકતા વધારવા માટે તેમાં વધારાના જે પોષક તત્વો ઉમેરવામાં આવે તેને ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આયોડિનયુક્ત મીઠું અને શિશુ આહાર. હવે જાણીએ FSSAI એટલે શું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય ખાદ્ય સલામતી અને માનક પ્રાધિકરણ. આ એક સરકારી એજન્સી છે કે જે ભારતમાં ખાદ્ય ગુણવત્તાનું નિયમન કરે છે. મિલેટ્સ. મિલેટ્સ એટલે શું જાણીએ. તમે જુવાર, બાજરા, રાગી અને સામો જેવા અનાજ વિશે તો સાંભળ્યું હશે. આ ભારતીય મૂળ પાક છે અને વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં સરળતાથી ઉગાડી શકાય. માટે આવા અત્યંત પૌષ્ટિક અનાજને મિલેટ્સ કહેવામાં આવે છે. શું તમે ક્યારેય આ મિલેટ્સમાંથી બનાવેલ ખોરાક ખાધો છે ખરા? મિલેટ્સ એ નાના કદના અનાજ છે. સદીઓથી ભારતીય આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. તેના અનેક સ્વાસ્થ્યપ્રદ લાભોને કારણે તે ફરીથી લોકપ્રિય બની રહ્યા છે. તે વિટામિન, આયરન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો અને પાચક રેસાના સારા એવા સ્ત્રોત છે. તેથી તેમને પૌષ્ટિક અનાજ એટલે કે ન્યુટ્રી સિરિયલ્સ પણ કહેવામાં આવે છે. તેઓ આપણા શરીરના સામાન્ય કાર્ય માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. હવે જોઈએ અન્ન યાત્રા, ખેતરથી આપણી થાળી સુધી. ખોરાક ખેતરમાંથી આપણી થાળી સુધી કેવી રીતે પહોંચે છે? આ પ્રક્રિયામાં કયા સોપાનો સામેલ છે? જો કોઈ ખેડૂત મિત્ર હશે તો એને તો ખબર જ હશે. આ પ્રક્રિયામાં સામેલ લોકો કોણ છે? શું તમે જાણો છો કે એકવાર ખેતરમાં બીજના દાણા અંકુરિત થઈ જાય પછી ઘઉંનો લોટ મેળવવા માટે કેટલો સમય અને કેટલો પ્રયાસ કરવો પડે છે? ચાલો આપણે જે રોટલી રોજ ખાઈએ છીએ તે બનાવવાની સમગ્ર પ્રક્રિયા આજે સમજીએ. ઉત્પાદક એટલે ખેડૂતથી વપરાશકર્તા એટલે કે આપણે ઘઉં અથવા અન્ય કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાતા સમગ્ર અંતરને અન્ન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. ખાદ્ય પદાર્થોના પરિવહન માટેના આ અંતરને ઘટાડવું અગત્યનું છે, કારણ કે તેનાથી પરિવહન ખર્ચ અને તે દરમિયાન થતા પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરે છે. સ્થાનિક ખેડૂતોને પણ મદદ મળી શકે છે. ઘણા લોકો થાળીમાં લીધેલ ખોરાક ખાધા વગર છોડી દે છે અને ખોરાકનો બગાડ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આવું ન કરવું જોઈએ, કારણ કે તમે ખેતરથી થાળી સુધીના તબક્કા અહીં જોઈ શકો છો કે ઘઉં ઉગાડતા ખેડૂતનું ચિત્ર, પછી અનાજને છડવું અને ઉપણવું, અનાજનો સંગ્રહ કરવો, અનાજને દળવું અને પેકિંગ કરવું,
દુકાન સુધી પહોંચાડવું અને પછી આપણી થાળી સુધી પહોંચવું. તો આ ખૂબ જ મહેનતી પ્રક્રિયા છે. માટે આપણે ખોરાકનો બગાડ ક્યારેય પણ કરવો ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પ્રકરણનો સાર પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.